જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો. સવારના 10 વાગી ગયા દોસ્તો ને ચાય મેં પી લીધી ને દોસ્તો હમણાં મારે ગિલોય લાવવા જવાનું છે. હમણાં ગિલોય પૂરી થઈ ગઈ તો મારે ગાડીમાં બી કામ છે, ઓઇલ ચેન્જ કરવાનું દોસ્તો. તો ઓઇલ બી ચેન્જ કરી લઉં તો આપણે વલવાડા કરીમબીલી સુધી જવાનું છે. તો વિડીયો બની રહેશું તમે દોસ્તો. હમણાં દોસ્તો મેં કેરીની વાડીમાં આવી ગયો. આમાં ગિલોય છે તો જો કેટલી મોટી વાડી છે. અહીંથી લગભગ 4 મીટર દૂર પર આવી ગયો મેં ઘરથી. બહુ મોટી વાડી છે કેરીની. ને પાડી લો. આ દોસ્તો જો ગિલોય પાડ લાવી મેં થોડીક જો તેટલી જ પાડી, પછી આવા તારે પાછા પાડા. આ જો દોસ્તો એના પાનના તારે પાંદડા રહે એના પાનના તેવા. આ જો આ ગિલોય છે પણ હજુ ઉપર છે દોસ્તો, એટલે પાડી નહીં શકાય કારણ કે ઉપર ચડવાનું પાછી સ્લીપ પણ થઈ જાય તે બી જોવું પડે. એટલે 4-5-10 મારે તોડી નાખી, વાંધો નહીં. હવે એક લાંબા હોટો લાવવો પડે, પછી તેને પાડવું પડે. એટલું પાડ નાખી મેં ગિલોય દોસ્તો. હમણાં થોડુંક ઠંડુ પીને રેસ્ટ લેવા કરતો છે. ગિલોય પાડી કે નહીં હમણાં ઉપર ચડ્યો ને થાક જેવી લાગી ગઈ દોસ્તો. હમણાં હું આવી ગયો છું શ્યામ બાબા મંદિરે ને તમે બી આજે ગુરુવાર છે દોસ્તો, તો તમે પણ દર્શન કરી લો. ફુલહાર માટે બધા સ્ટોલ, નાના નાના સ્ટોલ છે. આ મંદિર છે દોસ્તો, તમે પણ દર્શન કરી લો. શ્યામ બાબાનું મંદિર, વલવાડા ગામ. આનંદજી મહારાજ. જય સાબાબા. સાબાબાના મસ્ત દોસ્તો દર્શન કરીને ખા. આજે ગુરુવાર બી છે ને આજુબાજુમાં મહાદેવનું મંદિર પણ છે. આ સાઈડ મહાદેવનું મંદિર છે અને બાજુમાં સરકારી દવાખાનું છે. હનુમાનજીની મૂર્તિ છે, ગણેશજી મહારાજની મૂર્તિ છે દોસ્તો. દાનપીઠ છે ને પ્રસાદ છે. દર્શન કરી લીધા દોસ્તો. તમે વલવાડા કરંબેલાના આજુબાજુમાં રહેતા હોય તો દર્શન કરવા માટે દર ગુરુવારે આવી જાય દોસ્તો. દોસ્તો જો સરકારી દવાખાનું છે બાજુમાં ને મહાદેવ મંદિર. આ રીતના થઈ ગયા. હમણાં દોસ્તો સાંજના માટે શાક રેડી થઈ રહ્યું છે. આજે ગુવારનું શાક બનવાનું છે. હમણાં મને છે બધું મસાલા થોડું નાખી દીધો ના ગુવાર બફાર મૂકી દીધી. આ ધાણા બધા રોટલો બાકી બનાવવાનો. હમણાં દોસ્તો સાંજના 7:45 થવા આવ્યા ને હું નાયમાં લીધું કમ્પ્લીટ ને બધું આમળા ગિલોય બધું કાપવાનું હતું. કાપી નાખ્યું બધું ટોટલી. સરગવાનું સિંગ ને બધું કાપી નાખ્યું ને પૂજા બી સંપન્ન કરી નાખી.
મારા દોસ્તો ઘરના આગળ રસ્તા પર આવ્યો છે ને આપણા આવી મોજભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દોસ્તો હમણાં કરીબ 7 વાગ્યાના ને સવારે હું તો ગીલો લેવા ગયેલો હતો ગીલો બી તોડી લેવો ને રસ્તામાં તમને સાંઈ બાબાનું મંદિર પણ દર્શન કરાવ્યા છે દોસ્તો પછી ત્યાંથી આવ્યો પછી બેંકમાં બી કામ હતું મારે એટીએમનું એનું વર્ષ પૂરું થઈ ગયું તો એટીએમમાં ગયો તો એમ કે પોસ્ટમાં આવશે એમ કે તો પોસ્ટમાં પણ જવું પડે મારે ને પછી ઓઇલ ચેન્જ કરી લઈ ઓઇલ બી ચેન્જ કરી નાખ્યું પછી આવીને 12 સાડા 12 વાગે આવ્યો પછી 1 વાગે જમવા બેસી ગયો ને પછી થોડુંક 2 વાગ્યા એટલે જરાક મેં બી 1-2 કલાક માટે ઊંઘી ગયો પછી 5 વાગે ઉઠ્યો એટલે 2 કલાક ઊંઘ્યો પછી 4 સાડા 4 ઉઠી પડ્યો 5 વાગે ગયા એટલે 5 સાડા 5 ની અંદર આપણું આમળા ગિલોય નીમ તો નહીં પણ આમળા ગળો પછી સરગવાની સિંગ ને બીટ ગજર આ કાપી નાખ્યું ને મનીષાએ રોટલી ને ગવાર ફળીનું શાક પણ રેડી કરી નાખ્યું હા મસાલો બધું તૈયાર કરી નાખ્યો વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહીં મળ્યો મને કારણ કે મેં બી કામ કરવા લાગતો હતો મારે કાપવાનું કે નહીં એટલે પછી કાપવા બેસી ગયા ને શૂટિંગ કરાયું નહીં ને મનીષા પણ એને કામમાં પછી 9 મહિને પછી પૂજા પાઠ બી કરી લેખી દોસ્તો તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પટેલ ફેમિલીને સપોર્ટ કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો તો સૌ બધાને જય શ્રી કૃષ્ણ દોસ્તો